આ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં લગભગ તમને વાંધો પડે. શું કહે છે તો અહીંયા તમને એવું કહી દીધું છે, સરખી રીતે એક ચીપેલો ગંજીફો છે, એમાંથી કોઈ એક પત્તું લેવામાં આવે અને તે પત્તું કાળા રંગનું અંકવાળું હોવાની સંભાવના. હવે કાળા રંગના પત્તા કેટલા હોય તો ટોટલ 13 ને 13 26. કાળા રંગના કાળીના ને ફલ્લીના 13 પત્તા હોય, પણ એમાંથી અંકવાળું લેવાનું કીધું છે. કેવું લીધું છે? અંકવાળા. હવે અંકવાળા પત્તા ક્યાંથી ચાલુ થાય મિત્રો? તો કે કાળા રંગના એટલે કાળીના અને ફલ્લીના 2 પ્રકારના હશે. હવે આમાં જોવા જાવ તો કાળીના ટોટલ પત્તા કેટલા આવે? 13. એમાંથી અંકવાળા ક્યાંથી ચાલુ થાય? 2 થી ચાલુ થાય અને 10 સુધી જાય. આપણે કહીએ ને દૂડીથી દસો. એવી જ રીતે ફલ્લીમાં શું આવે? દૂડીથી ચાલુ કરીને દસા સુધી જાય. તો હવે આમ કેટલા થયા આપણા માટે? 10 માંથી પેલું એકો નથી લેવાનો, કારણ કે અંક ન હોય, એ લખેલું હોય, આલ્ફાબેટ હોય છે. તો આપણે આ કાઢી નાખીએ તો કેટલા આપણી પાસે થયા? તો કે અહીંયા આપણી પાસે 9 આ થશે, 9 આ થશે. ટોટલ કેટલા થઈ જશે? 18 થઈ જશે. હવે આપણા માટે સંભાવના માટે કુલ કેટલા આવે? 52. 18/52. તો આના છેદ ઉડાડવામાં આવે તો શું થઈ જશે મિત્રો? 9/26 આપણો આન્સર આવી જશે. 9/26 એટલે આપણો ઓપ્શન થઈ જશે એ. તો આવા જ પ્રશ્નો શોર્ટ ટ્રિક્સથી ગણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.